સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું આમ રસના લાડુ, અને એ પણ 2 in 1। તો એ કઈ રીતે બનાવશું એ આપણે જોઈ લઈએ। તો એના માટે મેં અહીં 1 વાટકી કેરીનો રસ લીધો છે, એ પણ મીઠી કેરી છે। અને એ જ વાટકીથી 2 વાટકી દૂધ અને 2 વાટકી ટોપરાનું ઝીણું ખમણ અને 1 વાટકી ખાંડ અને એલચી પાવડર। તો મિત્રો, સામગ્રીની શરૂઆત કરીએ એ પહેલાં ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે મેં અહીં એક કડાઈમાં 2 વાટકી દૂધ અને 2 વાટકી ટોપરાનું ખમણ પધરાવી અને એને આપણે મીડિયમ સ્લો પર ધીમે ધીમે ચલાવતા રહેવાનું, એટલે થોડી જ વારમાં ઘટ થઈ જશે। આ રેસીપી મિત્રો બહુ સિમ્પલ છે અને ઝડપથી બની જાય એવી છે અને બહુ સુંદર તૈયાર થશે। તો કોઈ પણ પહેલી વાર બનાવતું હોય એ પણ સરળતાથી અને આસાનીથી બનાવી શકે છે। તો આપણે ખાંડ પણ પધરાવી દેવાની। મેં અહીં મિશ્રીનો પાવડર લીધો છે, જો ખાંડ લેતા હોય તો પણ એ પણ 1 વાટકી જ કરવાની। અને હવે આપણે અંદરનું જે સ્ટફિંગ બનાવશું એના માટે મેં શું સામગ્રી આપણે જોશે તે જોવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જોજો। જો આ ઉપરનું લેયર તૈયાર થશે ને પછી જ આપણે અંદરનું સ્ટફિંગ બનાવીશું। તો હવે આને આપણે ધીમે ધીમે ચલાવતા રહેવું, અને થોડુંક ઘટ થાય ને પછી આપણે એમાં કેરીનો રસ પધરાવશું, ત્યાં સુધી આપણે મીડિયમ સ્લો પર ચલાવતું રહેવાનું। અને તમે કોઈ પણ સામગ્રી બનાવો ને તો પાત્ર હંમેશા જાડા તળિયાવાળું જ લેવાનું, એટલે એ બેસશે નહીં અને સરસ તૈયાર થશે। તો જો હું હવે અહીંયા કેરીનો રસ આમાં ઉમેરું છું, તો એનો કલર પણ એકદમ સરસ આવશે। આમાં કોઈ પણ પ્રકારનું ફૂડ કલર ઉમેરતી નથી। અને કેરી છે ને હંમેશા મીઠી કેરી જ લેવાની। જો ખાટી કેરી હશે ને તો આ સામગ્રીનો સ્વાદ કંઈક અલગ જ આવશે। કેસર કેરી બને ને ત્યાં સુધી કેસર અથવા તો આફૂસ, કારણ કે કેસરમાં આમ અલગ પ્રકારની જે એક સુગંધ પણ હોય છે જે બધાને બહુ પ્રિય હોય છે। તો હવે આને આપણે ત્યાં સુધી ચલાવવાનું કે એ એકદમ ઘટ થઈ અને કડાઈ છોડે નહીં। અત્યારે જો આપણે હવામાન વાદળિયું છે તો ભેજવાળું હવામાન હોય એટલે આપણે સ્ટફિંગ ઉપરનું એ ઢીલું નહીં રાખવાનું બિલકુલ, નહીં તો શું છે કે લાડવા આપણા ઢીલા રહેશે। તો મિત્રો, સામગ્રી આપણે સિદ્ધ કરીએ ત્યારે આપણે પ્રભુના સુખનો વિચાર કરતાં કરતાં, એમનું સ્મરણ કરતાં કરતાં સિદ્ધ કરવાની છે, એટલે સામગ્રી સુંદર થશે। અને એ જ ભાવનાથી આપણે સિદ્ધ કરવાની કે પ્રભુ મારા હૃદયમાં આપ બિરાજી અને આપ જ સિદ્ધ કરાવો છો મને। હવે જો આ સમયે એલચી પાવડર પધરાવી અને જુઓ કેવું આપણું કણક તૈયાર થઈ છે। બસ આ જ રીતે આપણે આ સમયે આપણે છે ને ગેસને એકદમ સ્લો કરી દેવાની, એટલે તળિયે જરા પણ બેસશે નહીં। તો જો હવે હું કડાઈ નીચે ઉતારી લઈશ અને એને થોડીક વાર માટે ઠરવા દઈશું, ત્યાં સુધીમાં આપણે અંદરનું સ્ટફિંગ બનાવી લઈએ। તો અહીંયા મેં થોડાક કાજુ લીધા છે અને થોડીક બદામ લીધી છે। જો તમારે બદામ ન લેવી હોય તો કાજુ લઈ શકો, અને ખાલી બદામ જ જો લેવી હોય ને તો બદામને થોડીક પલાળી અને ઉપરની જે છાલ છે ને એ આપણે ઉતારી લેવાની, પછી આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું। અને થોડુંક કોપરાનું ખમણ કર્યું છે 2 ચમચી, અને 2 ચમચી મિલ્ક પાવડર કર્યો છે મેં, અને આ થોડીક જે દૂધની મલાઈ છે ને એ કરી છે। આ મલાઈ મેં દૂધ આપણે ગરમ કરીએ ત્યારે જે ઉપર જાડું પડ થાય છે ને એ તર લીધી છે મેં, અને થોડો એલચી પાવડર કર્યો છે। આને હવે આપણે મિક્સરમાં ચાલુ બંધ કરીને એક ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે, કે જેથી એમની અંદરની બોલ્સ છે ને એ સરળતાથી બની શકે। અને જો સ્ટફિંગ થોડુંક ઢીલું રહેતું હોય તો 1 ચમચી દૂધ પણ કરવામાં વાંધો નહીં, કરી દેવાનું। જો આ રીતે આપણે
જે ઉપરની લાડુળી બનાવીને એના કરતાં થોડીક નાની બનાવવાની. તો હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈ અને આની પછી આપણે નાના નાના લાડવા સિદ્ધ કરીશું. તો હું કઈ રીતે કરું છું એ હવે આપણે જોઈ લઈએ. મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને એક લાઈક ચોક્કસથી આપજો. જો હાલો હવે આપણે અંદરનું સ્ટફિંગ માટે નાના નાના લાડુ તૈયાર કરી લઈએ. તો આ રીતે હું આ રીતના નાના નાના બોલ તૈયાર કરી અને પછી આપણે બહારના સ્ટફિંગ તરફ જઈશું. આ રીતે બધા એકસાથે તૈયાર કરી અને પછી જ તૈયાર કરવાના. તો જુઓ કેવું સરસ સ્મૂધ અને છૂટું છૂટું છે, આમ કણી કણી વાળું, બિલકુલ ચિકાસ નથી. તો આ રીતે હવે આપણે હથેળીમાં લઈ અને બોલ વારી અને જો અંગૂઠાની મદદથી દબાવી અને ફરતી બાજુ આપણે આમ એક આપણે પૂરી બનાવીએ ને એ રીતે બનાવી અને અંદરની સાઈડ આ સ્ટફિંગનો જે બોલ છે ને એ મૂકી દઈ અને બધું સીલ કરી દેવાનું. અને હથેળીથી બંને હથેળીથી ગોળ ગોળ ફેરવીને સરસ એકદમ લીસો લાડવો તૈયાર કરી દેવાનો. અને આપણે આ સામગ્રી જ્યારે બનાવીએ ને વાલા, ત્યારે આપણે ભાવનાનું ભાવન કરવાનું કે આ કઈ સ્વરૂપની ભાવનાથી, કયા વ્રજભક્તોની ભાવનાથી આ સામગ્રી સિદ્ધ થાય છે એ ભાવનાની વિચાર કરતાં કરતાં આપણે સામગ્રી તૈયાર કરશું. તો મિત્રો, ચોક્કસ 100% આ સામગ્રી સુંદર જ સિદ્ધ થાય અને પ્રભુલાયક બનશે. તો સુંદર અને પ્રભુને સોહાય એવી આ સામગ્રીના લાડુ આપણે બસ હવે આ રીતે તૈયાર થઈ જશે. તો આ રીતે હું બધા લાડુ વાળી અને એક બાઉલમાં બધાને રેડી કરી લઈશ. તો જુઓ છે ને સુંદર, પ્રભુને સોહાય એવા સુકોમળ 2 in 1 લાડુ. તો મિત્રો, તમે પણ તમારા શ્રી પ્રભુને આ રીતે સામગ્રી સિદ્ધ કરી અને રોગાવજો. કારણ કે અત્યારે આ કેરીની સિઝન છે એટલે કેરીમાંથી ઘણી નિત્ય નવીન સામગ્રી બનતી હોય છે. તો આ ઉષ્ણકાલમાં આ શીતળ સામગ્રી પ્રભુને રોગાવી અને પ્રભુને ખૂબ લાડ લડાવજો મિત્રો. તો જુઓ આ રીતે આપણું એકદમ મુલાયમ સિદ્ધ થઈ ગયા છે લાડુ. તો શ્રી વલ્લભ પ્રભુના લાડીલા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી